कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीगोविन्दाय नमो नमः। वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सद्गुरुदेव भगवान के चरणों में सादर सदैन्य सप्रेम दंडवत प्रणाम। भगवान द्वारकानाथना चरणों में दंडवत प्रणाम। भगवान श्री रामचंद्र भगवान जेमने जलाराम बापा पोताना ठाकर रामधणीना रूप में पूजता था एवा दिव्य श्री रामचंद्र भगवानना चरणों में अने श्री राधारमण बिहारीजीना चरणों में पण आपणा सौना दंडवत प्रणाम। जलाराम मंदिर लेस्टरना उपक्रमे विविध सेवा कार्योनी साथे साथे आपणने सौने भगवानना सत्संगथी जोड़वा माटे थईने सुंदर मजाना उपक्रमना माध्यमथी आज 17मा दिवसे ज्यारे આપણે સૌ પુનઃ એકવાર જોડાઈ રહ્યા છીએ ત્યારે ભગવાનના સત્સંગનો આભાર માનીએ, કૃપા પ્રગટ કરીએ આપણા મનના હૃદયમાં પરમાત્માની કે હે પ્રભુ આપની કૃપા એવી રીતે મારા હૃદયમાં પ્રગટ થાય કે મને હંમેશા ભગવાનનું નામ, ભગવાનનો સત્સંગ, ભગવાનનું કામ કરવાનું મન થાય, ભગવાનના નિમિત્તે સેવા કરવાનું મન થાય, સદા સર્વદા શાસ્ત્ર શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ થાય। એવી ભગવાનની દિવ્ય કથાનું રસપાન કરતાં કરતાં આવો ભગવત ચરિત્રમાં તલ્લીન બનતા બનતા શેષ ભગવાનની દિવ્ય લીલાઓનું રસપાન કરીએ। આ સંસારમાં ભક્તિનું જળ અને સત્સંગનું જળ એવી શીતળતા આપે છે કે માણસ પોતાના પાપ તાપને સંતાપના અગ્નિથી જે બળી રહ્યો છે એના શમન માટે આ એકમાત્ર સાધન છે। ગરમીથી તપતો માણસ ઠંડા જળમાં જેવી રીતે સ્નાન કરે અને પવિત્ર થાય છે એવી રીતે ભગવત ચરિત્ર સાંભળનારો વ્યક્તિ આ કલિકાલની અંદર પાપ અને તાપથી સંતૃપ્ત થયેલો એ વ્યક્તિ ભગવાનના નામથી જ તરે છે, ઠંડક પામે છે, બચે છે। તાપથી બચનારો અમારે સદગુરુ ભગવાન તો સત્સંગ કરાવતા કરાવતા એવું કહેતા હોય કે જંગલમાં જ્યારે ચારે બાજુ આગ લાગે છે, પક્ષીઓ ઉડવાનો પ્રયત્ન કરે પણ ઘણી વખત બળી જાય છે, હરણાઓ આમ તેમ દોડવાનો પ્રયત્ન કરે પણ વનમાં લાગેલી દાવાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે। વાઘ સિંહ જેવા પ્રાણીઓ કે જેને જોતા હોય તો દરેક પ્રાણીઓ ડરી જાય, દરેક માણસ ડરી જાય, પણ એવા એ પ્રાણીઓ પણ જ્યારે જંગલમાં દાવાગ્નિ લાગે છે ત્યારે આમ તેમ દોડતા દોડતા બિચારા બળીને મરી પરવારે છે। પણ સદગુરુ ભગવાન એમ કહેતા હતા કે એવા એ કપરા કાળમાં ને કપરા સમયમાં એક પ્રાણી એવું છે જે ડાયું છે અને એ બચી જાય છે, એ મરતું નથી। કયું? હાથી। જ્યારે ચારે બાજુ આગ લાગે ને ત્યારે હાથી છે ચારે બાજુ દોડતા દોડતા વિચાર કરે કે હું કઈ બાજુ જાઉં, અને ત્યારે એ એક સંકલ્પ કરે છે મનમાં કે મારે આ આગથી બચવું છે, હું શું કરું? અને દોડતા દોડતા એ એક દિશા બાજુ દોડે છે। કઈ દિશા? જે બાજુ તળાવ હોય ને એ દિશા। બળતા જંગલમાં હાથી પાણીથી ભરેલા તળાવને શોધે છે અને અંદર ડૂબકી મારી જાય છે, સૂંઢ બહાર રાખીને શ્વાસ લે છે, માથા સુધી તળાવની અંદર ડૂબી જાય છે। તળાવ ઊંડું ન હોય ને તો બેસી જાય છે અને પાણીની ઠંડક એને અગ્નિની આગથી ને તાપથી ને સંતાપથી બચાવી લે છે। એમાં કલિકાલની અંદર ચારે બાજુ જ્યારે પાપ તાપ અને સંતાપ છે, કલિકાલમાં લોકો પોતાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ચારે બાજુ પાપાચાર છે, ધર્મમાં પણ ગ્લાનીએ પ્રવેશ કર્યો છે,
ધર્મની અંદર લોકો ધર્મની ચાદર ઓઢીને અધર્મ કરી રહ્યા છે. આવા સમયમાં વિવેક બુદ્ધિવાળા હાથી જેવા પ્રાણી, કોક હાથી જેવા હોશિયાર મનુષ્ય પણ હોય છે અને સત્સંગરૂપી સરોવરની અંદર ડૂબકી લગાવી દે છે. હું પણ તમને કહું છું, આ મારા નિજ અનુભવની વાત કહું છું, જ્યારે પાપ તાપ અને સંતાપમાં આકુળ વ્યાકુળ થઈએ ને ત્યારે ભગવાનની કથારૂપી સરોવરનો આશ્રય લઈ લેવો. જેમ હાથીઓ સરોવરમાં ડૂબકી મારીને માથું ડૂબાડી દે છે, એમ ભગવાનની કથામાં ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં આપણી જાતને સત્સંગરૂપી સરોવરમાં ડૂબાડી દેજો. સત્સંગમય બની જાજો. સાંજ સવાર જેને સત્સંગનું રક્ષણ છે, જેને સત્સંગની આદત છે, જેને ભગવાનનું નામ લેવાની ટેવ છે, જેને ભગવાનની કથા સાંભળવાની ટેવ છે, સંસારમાં એને કોઈ બાળી શકતું નથી, એને કોઈ ખતમ કરી શકતું નથી, સંસારમાં એને કોઈ મારી શકતું નથી, એનો વિનાશ સંભવ નથી. એટલા માટે આદત પાડો ને તો એવી આદત પાડો, નહીં તો આદત પાડો. હવે જો શબ્દમાં જેવું છે, આદત પાડો. પહેલાં આપણે આદતને પાડીએ ને પછી આદત આપણને પાડે. તંબાકુના સેવનની આદત પાડી હોય તો પહેલાં આપણે આદતને પાડીએ ને પછી એક દિવસ આવે એ આદત આપણને પાડી દે. ખોટી આદત હોય તો એ આપણને પાડે, પણ એવી ટેવ પાડો જે આપણને પાડે નહીં, આપણો ઉદ્ધાર કરે. ટેવરે પડી રે અમને, ટેવરે પડી એ મારા હરિના સ્મરણની અમને ટેવરે પડી. હે મારા કૃષ્ણના સ્મરણની મને, હે મારા રામના સ્મરણની મને ટેવરે પડી. હે મારા હરિના સ્મરણની અમને ટેવરે પડી. ટેવરે પડી અમને, ટેવરે પડી મારા ગુરુના સ્મરણની અમને ટેવ એવી પાડો, આદત એવી પાડો. હાથી બુદ્ધિમાન પ્રાણી છે, સત્સંગરૂપી સરોવરમાં ડૂબકી લગાડે છે. એમાં સંસારમાં પણ મારું માનવું એવું છે કે બુદ્ધિમાન પ્રાણી, બુદ્ધિમાન મનુષ્ય, આમ તો માણસ સૌથી બુદ્ધિમાન ગણાય છે. 4 પગવાળા ને 2 પગવાળા ને જેટલા પ્રાણીઓ છે એમાં મનુષ્ય છે એ સર્વથી વધારે બુદ્ધિમાન ગણાય છે. શું કામ? પોતાનો ઉદ્ધાર કરવાની મનુષ્યના પોતાનામાં તાકાત છે. જો એ ઈચ્છે તો પોતાનો ઉદ્ધાર કરી શકે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 6ઠા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, ઉદ્ધરેદ આત્મના આત્માનમ. એટલે આવું સરોવર ગોતો, શોધી લો એક સરોવર, રામકથાનું સરોવર, કૃષ્ણ કથાનું સરોવર, ભગવદ્ ગીતાના સત્સંગનું સરોવર, ઉપનિષદના અમૃતનું સરોવર. કોઈક સરોવર શોધો અને એની અંદર ડૂબકી લગાડો. આવો આપણે પણ ભગવાનની કથાના રૂપી સરોવરમાં ડૂબકી લગાડીએ. પાપ તાપ અને સંતાપથી બચીએ. કલિયુગ જ્યારે આપણને નષ્ટ કરી રહ્યો છે ત્યારે. તો આપણે કાલની કથામાં દર્શન કરી રહ્યા હતા કે ભગવાને પોતે પોતાની રીતે પાર્શ્વ પરિવર્તન કર્યું ને. રાજી થયેલા યશોદાજીએ દરેક ગોપ ગોવાળોને બોલાવીને કહ્યું, મારી ઘેરે ઉત્સવ કરવો છે, મારી ઘેરે આનંદ કરવો છે. બધાએ ગોપ ગોવાળોને બોલાવો અને બોલાવ્યા અને ભગવાનને પેલા બળદ વિનાના ગાડાની નીચે ખોયું બનાવીને સુવડાવ્યા છે. કોઈને ખબર નથી કે ભગવાન ત્યાં સૂતા છે. પણ શકટાસુર જેનું નામ હતો તો અસુર, પણ નામ પડ્યું શકટાસુર. શું કામ? ગાડાને સંસ્કૃતમાં કહેવાય શકટ. શકટની અંદર ઘૂસ્યો છે ને એટલે એનું નામ છે શકટાસુર. આ કથા બહુ સુંદર છે. ખાલી ગાડામાં ઘૂસનારા અસુરની કથા નથી. અને હું તો જરા વિસ્તારથી સમજાવીશ, કેમ કે શકટાસુરની કથા સમજશો નહીં ત્યાં સુધી શકટાસુરની કથાનો સાચો અર્થ જ સમજમાં નહીં આવે. પુરુષોત્તમ માસ દરમિયાન આપણે 10મ સ્કંદના જેટલા શ્રી કૃષ્ણના ચરિત્ર ગાઈ શકાય એટલા વધારેમાં વધારે, પણ ડિટેલમાં અર્થ સાથે, કારણ સાથે, વિવેચન સાથે
એના ચિંતન સાથે સમજવાના છે. ભગવાનની એક એક કથા બહુ અદ્ભુત છે. અત્યારના કલિકાલમાં જો સાયન્ટિફિકલી આ ભગવાનની કથા શું શીખવાડે છે એ નહીં સમજીએ તો ભગવાનની કથા એ માત્ર એક ચમત્કારોનું પ્રસાધન રહી જશે. ભગવાનની કથા ચમત્કાર નથી, અને ભગવાનની કથા જો ચમત્કાર કરતી હોય ને તો એ આપણા જીવનમાં કરે છે. ભગવાનના જીવનમાં ભગવાન માટે કોઈ ચમત્કાર છે જ નહીં. અમારા ગુરુજી એમને જે ભણાવતા ને સાંદીપનીમાં, એમને એમ કહેતા કે ભગવાનના ચરિત્રને ચમત્કાર સમજવા જેવું બીજું કોઈ પાપ નથી. કેમ કે જેને તમે ચમત્કાર સમજો છો ને એ ભગવાનનું સહજ સામર્થ્ય છે. જ્યારે તમને ભગવાનના દિવ્ય લીલામાં ચમત્કાર જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી હજી તમે ભગવાનની ભગવત્તા. ચમત્કાર એટલે આશ્ચર્ય. મારે તમને કહેવાનો મતલબ છે ચમત્કાર એટલે આશ્ચર્ય. અને ભગવાન જે લીલા કરે, જે અદ્વિતીય કામ કરે, જે માણસથી ન થાય એવું કંઈક કરે, ત્યારે એ આપણા માટે આશ્ચર્યનું સાધન ન હોવું જોઈએ. કેમ કે આપણને ખબર હોવી જોઈએ કે મારા ભગવાન એટલા સર્વશક્તિમાન છે. એવું કાર્ય બીજો કોઈ વ્યક્તિ કરે તો એના માટે ચમત્કાર છે, પણ ભગવાન કરે તો એના માટે ચમત્કાર નથી. એટલે પરમાત્મા માટે કોઈ ચમત્કાર નથી, પણ આપણે એને ચમત્કાર સમજીએ છીએ. ખેર, ભગવાન દિવ્ય લીલાઓ કરે છે. તો આ જ્યાં સુધી કથાનું સાર તત્વ નહીં સમજીએ, એટલે હું એ રીતે સમજાવવા માટે થઈને આ રીતે વિસ્તારથી કથા કરું છું. શકટાસુર આવ્યો છે, ચારે બાજુ કનૈયાને ગોતે છે, શોધે છે. શકટાસુરને આવ્યાના કોઈને સમાચાર નથી, પણ કૃષ્ણ કનૈયાને ખબર છે કે શકટાસુર આવ્યો છે. હવે આને કેમ ભગાડવો ભગવાન વિચાર કરે છે. પહેલાં તો ભગવાને ખૂબ ચીસ પાડી, ખૂબ રોયા. નાનું બાળક રડે ને, ભગવાને મનુષ્ય લીલાનો આશ્રય કર્યો કે હું એટલો રડું કે આ લોકો મારો રડવાનો અવાજ સાંભળે ને તો ઓલો શકટાસુર ગાડામાં પ્રવેશ કરે એના પહેલાં કોક મને અહીંથી તેડી લે અને હું અહીંયાથી બહાર નીકળી જાઉં. પણ એ સંભવ બન્યું નહીં. જો એક એક કથામાં એક એક જગ્યાએ હું રોકાતો જાઉં છું. કેમ ન થયું? લોકો બધા કોલાહલમાં, ઘોંઘાટમાં, વાતોચીતો કરવામાં છે કૃષ્ણનો પ્રસંગ, પણ નિજ મસ્તીમાં, મોજમાં એવા બધા લાગેલા છે કે કૃષ્ણનો જ અવાજ સંભળાતો નથી. ઘણી વખત ભગવાનના ઉત્સવમાં ભગવાનનો જ અવાજ આપણને સંભળાતો નથી. ભગવાન ખૂબ રડે છે, પણ કોઈ બચાવવા આવતું નથી. પેલો શકટાસુર ગાડાની અંદર પ્રવેશ કરે છે. ગાડું આમ તેમ થવા લાગે છે, લોકોનું ધ્યાન જતું નથી. ભગવાન કહ્યું કે હવે કોઈ ના બોલાવે કંઈ નહીં થાય. હવે તો આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. મેઘ જેવું, વરસાદ જેવું પાણી કોઈ બીજું નથી. અને આ વર્ષે તો ભારતવાળાને બહુ સારું યાદ છે, કેમ કે બહુ વરસાદ પડ્યો ભાઈ. મેઘ સમાન જળ નહીં અને આપ સમાન બળ નહીં. પોતાના ખભામાં, પોતાના બાવડામાં જે બળ છે ને એ જ સાચું બળ, આત્માનું બળ. એટલા માટે એક શબ્દ છે આત્મબળ. ભગવાને પોતાના આત્મબળનો પ્રયોગ કર્યો, પોતાની દિવ્ય શક્તિને યાદ કરી છે. અને ભગવાને શકટની ઉપર ચડેલા શકટાસુરને પાડવા માટે નીચેથી ભગવાને એક પદનો પ્રહાર કર્યો. શકટાસુર તો શું, આખે આખું ગાડું ઊંધું પડ્યું છે. અસુર નીચે પડ્યો ને એની માથે ગાડું પડ્યું. જે અસુર કૃષ્ણને મારવા માટે આવ્યો છે એ અસુરનો જ સંહાર શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યો છે. બાલકૃષ્ણના પદ પ્રહારથી ગાડું ઊંધું પડ્યું. આટલી મોટી ઘટના બની. અને પાછું એ ગાડાની અંદર માખણ ને ઘી ને મને દોણા ભરેલા માથેથી બાંધેલા પડ્યા હતા. ગાડું ઊંધું પડ્યું તો દોણા બધા પડ્યા નીચે પડ્યા તો ફૂટ્યા તો બધું થયું વહેતું. દહીં ને દૂધ ને ઘી ને માખણ ને બધું એક બાજુ. કઈ બાજુ? જ્યાં ઢાળ હોય એ બાજુ. મોટો ખાડો છે, એમાં બધું ભેગું થયું છે. ભગવાન ગાડાની નીચે હતા, ઉછળી અને એ જે દહીં દૂધ ઘીથી બનેલો જે ખાડો છે ભગવાન એની અંદર જ. જય શ્રી કૃષ્ણ. અને છબછબિયા કરીને ભગવાન રમવા લાગ્યા છે, સુંદર આનંદ કરવા લાગ્યા છે. ભગવાન ચારે બાજુ ઘોંઘાટ થવા લાગ્યો. અરે વાહ નહીં વાયરો, આ ગાડું કોણે ઊંધું નાખ્યું, આ બધું કેવી રીતે પડ્યું? ખૂબ વિચાર કરવા લાગ્યા છે ચારે બાજુથી. આ ઘટના ઘટી છે. બધા સાવધાન થઈ ગયા છે. શકટાસુર મરી ગયો ને ત્યાં અદૃશ્ય થઈ ગયો, ભાગી ગયો. એનું શરીર ત્યાં ખતમ થઈ ગયું. કોઈને ખબર ન પડી કે આ ઘટના કેમ ઘટી છે. કોણ છે શકટાસુર? મારા ગુરુ મહારાજ સમજાવે છે, શકટ એટલે ગાડું છે. આ જીવન છે ને એ જ એક ગાડું છે.
અને એની અંદર પેલો અસુર પ્રવેશ કરે છે. અસુર કોણ છે? ભોગ વૃત્તિ. જો ગાડું છે, ગાડું એટલે જીવન. એમાં બે બળદ જોડ્યા હોય, બે બળદથી ગાડું ચાલે ને? એ બે બળદ એટલે કોણ? હિન્દુ શાસ્ત્રમાં બળદને ધર્મનું પ્રતીક માનવામાં આવ્યું છે, પણ આ ગાડાની સાથે બળદ નહોતા જોડેલા, યાદ રાખજો. બે ધર્મ છે, એકથી 50 વર્ષ સુધી પ્રવૃત્તિ ધર્મ અને 50 વર્ષ પછી નિવૃત્તિ ધર્મ. એટલે 50 પૂરા થાય ને એટલે વારંવાર પછી વન આવે વચ્ચે વચ્ચે. 51, 52, 53. આ આંકડાનો હિસાબ જ એવો છે ને, એની સાથે વન શબ્દ લાગ્યો છે. 51, 52, બે વખત વન આવ્યું એટલે પછી આપણે પાછા જંગલમાં જવાની ઈચ્છા ન હોય ને એટલે આપણે પછી વચ્ચે પાછો આપણો તુક્કો જમાવીએ એટલે 53 આપણે પણ કહીએ. ઉંમર કહે આપણને 51, 52, 53, 54. વળી આપણે જીવન આપણને સમજાવે નહીં 55. વળી આપણે કહે 56. તો ઉંમર કે નહીં 57, 58. હવે વનમાં જવાની તૈયારી છે. તો બે પ્રકારના ધર્મ છે. પ્રવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ ધર્મ એટલે શું છે? પ્રવૃત્તિ ધર્મ એટલે વિદ્યાભ્યાસ કરવો, વિદ્યાભ્યાસ કરાવવો, લગ્ન સંસ્થાનો સ્વીકાર કરવો, ગૃહસ્થાશ્રમ અનુસાર બધાય કાર્ય કરવા, પત્ની, પરિવાર, મા બાપ, સંબંધીઓના પ્રત્યેની આપણી ફરજ પૂરી કરવી, ધર્મયુક્ત જીવન જીવીને ધર્મથી પૈસો કમાય અને આ લોકોના બધાનો નિર્વાહ ચલાવવો, આપણો નિર્વાહ ચલાવવો, સાથે સાથે ધર્માચરણ કરવું અને સંસારમાં પુત્ર પુત્રી આદિ સંતતિઓ જો પ્રગટ કર્યા હોય તો એમને મોટા કરી યોગ્ય સંસ્કાર આપી યોગ્ય જગ્યાએ પરણાવવા. 50-51ના થઈએ ને ત્યાં સુધીમાં આટલી બધી જવાબદારી આપણી છે ને એ લગભગ પૂરી થઈ જાય. અત્યારના તો જીવનમાં બધા 30, 35 વર્ષે લગ્ન કરે છે, એવું ચાલે છે, પણ હકીકતમાં તો 20થી 25 વર્ષના ગાળામાં લગ્ન સંસ્કાર થઈ જતા હતા. એટલે 50 વર્ષના થઈએ ને ત્યાં દીકરો કે દીકરી જે સંતાન હોય એ પરણવા જેવડા થઈ જાય. ભણી લીધું હોય, કમાવા માંડ્યા હોય, ક્યાંક નાની મોટી નોકરીએ વળગી ગયા હોય અને પછી એ લગ્ન જેવડા થઈ ગયા હોય. સારું પાત્ર પરમાત્માએ જે એના ભાગ્યમાં લખ્યું હોય, આપણે તો શોધવાવાળા કોણ? બધી લીલા કરનારો ભગવાન છે. એનું યોગ્ય પાત્ર મળે એટલે એની સાથે એના લગ્ન કરીએ આપણે અને આપણી ફરજમાંથી મુક્ત થઈએ. તો આ 50 વર્ષ સુધી છે પ્રવૃત્તિ ધર્મ અને 50 પછી છે પેલો નિવૃત્તિ ધર્મ. તો પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ બંનેનો આશ્રય. નિવૃત્તિ ધર્મમાં શું આવે? પ્રવૃત્તિ ધર્મ તો મેં તમને સમજાવ્યો. નિવૃત્તિ ધર્મમાં જેટલા કર્તવ્ય કર્મ માટે થઈને આપણે સમય ફાળવીએ છીએ ને એ બધો જ સમય હવે આપણે આત્મકલ્યાણ માટે અને એનાથી વધારે કહું તો ભગવત પ્રાપ્તિ માટે. જો જ્ઞાન માર્ગી છો તો આત્મકલ્યાણ સમજો, જો ભક્તિ માર્ગી છો તો ભગવત પ્રાપ્તિ સમજો. બંને એક છે. ભગવાનને મેળવશો કે તમારી આત્મપ્રાપ્તિ કરશો, હકીકતમાં એ બંને અનુભૂતિ સમાન છે. એક જ્ઞાન માર્ગ છે ને એક ભક્તિ માર્ગ છે. કર્મ માર્ગનો આશ્રય તો આપણે 50 વર્ષ સુધી કર્યો. હવે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આપણને જે ગમતો હોય તે. યા તો પરમાત્મા તું હી તું, મેં કુછ નહીં, અને યા તો અહમ બ્રહ્માસ્મિ, મેં સબ કુછ હું ઓર મેરે સિવાય સંસાર મેં કોઈ નહીં. બે માર્ગમાંથી એક માર્ગનો આશ્રય કરવાનો રહે 50 વર્ષ પછી. પણ થયું તું એવું કે આ ગાડામાં બેમાંથી એક કોઈ બળદ જોડેલો નથી. મતલબ નહોતી આમાં કોઈ પ્રવૃત્તિ કે નહોતી કોઈ નિવૃત્તિ. એટલે એની અંદર શકટાસુર એટલે ભોગવૃત્તિ ખુશ. ઘણા લોકો છે ને એ 50 વર્ષના થાય ને ત્યાં સુધી જીવવાનું ન શીખે અને 50 વર્ષ પછી પણ જીવવાનું ન શીખે. જવાબદારીવાળું જીવન જે મેં કીધું એ પણ બરાબર ન ભોગવે, ન પરિવારનું પાલન પોષણ કરી શકે, ન ધર્મથી પૈસા અર્જન કરી શકે, ન પોતાની જવાબદારીઓ પૂરી કરી શકે, કાંઈ ન કરી શકે. અને જે આ જીવનમાં કંઈ ન કરી શકે ને મારું એવું માનવું છે પછી 50 વર્ષ પછી એ કાંઈ ન કરી શકે. ઘરડ પડી ગઈ હોય 50 વર્ષ સુધી જે માણસ સુધરી ન શક્યો હોય 50 પછી સુધરવાની બહુ ઓછી આશા છે. સિવાય કે કોઈ સદગુરુ કે સંતની કૃપા થઈ જાય તો વાત અલગ છે, બાકી તો બહુ અઘરું છે. તો પાંકે આપણે કહીએ ને આવડી કાઠિયાવાડી ભાષામાં, પાંકે ઘડે કાંઠા ન ચડે. એટલે જેમાં બંને પ્રકારમાંથી એ કોઈ ધર્મ નથી એની ઉપર શકટાસુર આક્રમણ કરે છે. પણ એ તો સાદું ગાડું હોય ને. બીજું તો આ ગાડાની નીચે તો ભગવાન છે, ભગવાન સૂતા છે. પુષ્ટિ લીલાની કથા છે ને ભાઈ, આ તો ભગવાનના પોષણની કથા છે. અચ્છા, ગાડાની ઉપર શું જોડેલું છે જોવો તમે
નીચે ભગવાનને સુવડાવ્યા છે અને ઉપર છે દૂધ, દહીં, ઘી, માખણ, મતલબ ભોગ પદાર્થો. જે ગાડામાં ધર્મ જોડ્યો નથી અને જે ગાડામાં ભગવાનને ઉપર બેસાડવાને બદલે નીચે લટકાડ્યા છે અને ભોગ બુદ્ધિને ઉપર રાખી છે, એ ગાડામાં શકટાસુરનો પ્રવેશ થાય છે. આપણા જીવનમાં પણ શકટાસુર ક્યારે ઘૂસે યાદ રાખો. આવી વૃત્તિ ને આવી ઘટના આવે એટલે જીવનમાં બે વસ્તુ જરૂરી છે. જીવનમાં ભગવાન માટે પહેલાં સમય કાઢો અને જીવનમાં આપણા આયુષ્યનો વિચાર કરી ધર્મ એટલે કે કર્તવ્ય કર્મનું પાલન કરો. કૃષ્ણ ભગવાનની સાથે નાને મોટે ઉછરવાવાળો અને સાથે રહીને પોતે દેવના અંશરૂપ ઇન્દ્રના અંશમાંથી પ્રગટ થયેલો એવો અર્જુન પણ પોતાના કરવા યોગ્ય કર્મ સમયે કર્મ ન કરી શક્યો તો એ ખતમ થઈ ગયો. બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. શું કરવું શું કરવું? અરે અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજન મુદ્યતા યદિમામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધાતરાષ્ટ્રાહ રણે હન્યુ તન્મે ક્ષેમ કર્મ ભવેત. આવી આવી મોટી મોટી વાતો કરવા લાગ્યો. ભગવાન મારો અર્જુન, તું તો મારો ઘરનો માણસ કહેવાય, તું જે કહે છો એ બરાબર છે. આવું નથી કર્યું. ભગવાને અર્જુનને પણ ફટકાર્યો. અશોચ્યાન્વશોચસ્ત્વમ અને પાછું ભગ્નાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન અગતાસૂંશ્ચ નાનુશોચંતી પંડિતા. જેના માટે તારે શોક ન કરવો જોઈએ એવી બધી ગાંડા જેવી તું વાતું કરે છે. તારી ઉંમર જો, તારું કર્તૃત્વ જો, તારી ફરજ જો, તારી આવડત જો, તારી ઉંમર જો, આ અવસ્થા જો, આ જવાબદારી જો, આ પરિસ્થિતિ જો, તું ક્યાં ઊભો છે ને તારે શું કરવાનું છે? એટલે ધર્મ સમજો, ફરજ સમજો. આપણે ક્યાં છીએ, કોણ છીએ, કઈ જ્ઞાતિના છીએ, આપણે કઈ પરિસ્થિતિમાં ઊભા છીએ, આપણું અત્યારનું કર્તવ્ય શું છે. એક વાત યાદ રાખજો, મારે બહુ વિસ્તારથી નથી કહેવું, ભગવત કથા ચાલે છે ને એની અંદર સાથે આ વણીને વાત સમજાવું છું. પણ છતાં પણ એક વાત મારે કહેવી છે કે આપણે જીવનની જે અવસ્થામાં પહોંચ્યા હોઈએ એ અવસ્થામાં આપણે જે કામ ખરેખર કરવું જોઈએ એ છોડીને બીજું ગમે તે તમે કરવા જાઓ, તમે ચોક્કસ અસફળ થશો. ગેરંટેડ વાત. અત્યારનું કર્તવ્ય કર્મ છોડીને તમે આધ્યાત્મિક બનવાનો પ્રયાસ કરશો તો પણ તમે એમાં નિષ્ફળ જશો. એટલા માટે પહેલાંના રાજા મહારાજાઓ પણ 50-60 વર્ષની ઉંમર પછી 50 વર્ષે વૈરાગ્ય લેવાનું શરૂ કરે ને 60 વર્ષ પછી છોકરાઓને કહે હવે તમે રાજા બનો બેટા, હવે મારે, કેમ કે એ ગાંડા નહોતા, રાજ્ય પ્રત્યેનો એમને મોહ નહોતો, પણ જેટલા વર્ષ સુધી એને આ કાર્યની પ્રવૃત્તિ કરવી જોઈએ એ કરવી જ જોઈએ. આ કર્તવ્ય કર્મનો નિર્વાહ છે. એટલા માટે આ બધી કથાઓમાં એટલે હાર્દ સમજવા જેવો છે. જો આને ન સમજીએ ને સીધી કથા જ કરીએ જાય તો આપણે ઘણા બધા અધ્યાય પાર કરી જઈએ. પણ નહીં, જેટલી લીલાઓ સમજવાનો પ્રયાસ કરીએ આવી રીતે સમજીએ તો આ શકટાસુરની કથા છે. એનાથી આપણને શીખવાડે છે પરમાત્મા કે હું તો તમારી સાથે છું, પણ મને નીચે ન રાખતા, મને ઉપર રાખજો, તો શકટાસુર આવી જ નહીં શકે. અને બીજું, તમારી જીવનની ગાડીમાં બે પ્રકારના ધર્મ જરૂર પડે, પ્રવૃત્તિ ધર્મ અને પછી જ્યારે આવશ્યકતા પડે ત્યારે નિવૃત્તિ ધર્મ. બંને ધર્મને તમે સાથે રાખજો. આ બંને તમારી સાથે હશે તો તમે જીવનના જંગમાં ચોક્કસ જીતી જશો. શકટાસુરનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. ભોગવૃત્તિ, લાલસા વૃત્તિ નામે આ આસુરી શક્તિ છે એનો પરમાત્માએ વિનાશ કર્યો. આપણે એના હાર્દ સાથે, એના કહેવાના તાત્વિક અર્થ સાથે આ કથાનો રસ માણ્યો છે. એ કથાને આપણે વંદન કરીએ. ભગવત કથાના આ એક પ્રસંગને પૂર્ણ કરીને આવો આપણે આ કથા ભાગને વિરામ આપીને જલારામ બાપાના એક ચરિત્ર વિશેનો એક સુંદર પેલું સાંભળીએ. આજના દિવસની કથા એ બહુ સુંદર છે. મેં પણ વાંચી ત્યારે મને ખૂબ આનંદ આવ્યો. આપને પણ સંભળાવવું બહુ મજાની વાત છે. પણ બાપાને પોતાના ગુરુના સ્થાનમાં અને પોતાના ગુરુના ચરણમાં કેવી રીતિ નીતિ અને પ્રીતિ હતી આ વાત સમજાવતો આ સુંદર મજાનો પ્રસંગ છે. મારે તમને એ કહેવો છે. એકવાર બાપાના ગુરુના ગામ, બાપાના ગુરુનું ગામ એટલે કયું, અમરેલી પાસે એક ગામ છે ફતેપુરા. ફતેપુરામાં એમના ગુરુનું સ્થાન છે.
તે ફતેપુરાનો એક કોળી જાતિનો વ્યક્તિ ચોર વીરપુરમાં ચોરી કરતા વીરપુર દરબારના હાથે પકડાઈ ગયો અને વીરપુર દરબાર એ ચોરને પૂરી દીધો, જેલમાં નાખી દીધો. ચોરને તો જેલમાં નાખ્યો, પણ લોકોને બધાને ખબર પડી તે બાપાને સમાચાર આપ્યા કે બાપા બાપા તમને ખબર છે વીરપુર દરબારે કાલે એક ચોરને પકડ્યો, એ ચોર કોણ હતો? જલારામ બાપા કે કોણ હતો? કે તમારા ગુરુના ગામનો. ફતેપુરાનો? કે હા તમારા ગુરુના ગામનો. હો! અને બાપા તો તરત બધી વાત પડતી મૂકી અને બાપુના દરબારમાં પહોંચી ગયા. બાપુ બાપુ કાલે કોળી જ્ઞાતિનો ચોર તમે પકડ્યો, સાચું છે? કે હા. શું કામ પકડ્યો? અરે કે એ ચોર તો ભલભલાને ભૂ પાઈ દેવો હતો, પકડાતો નહોતો કેટલાય દિવસથી, માંડ આજ હાથમાં આવ્યો છે ને પૂરી દીધો છે. બાપા કે બાપુ એ મારા ગુરુના ગામ ફતેપુરાનો હતો. બાપુ કે હોઈ શકે, પણ બાપા તમે અહીં ક્યું કામ પધાર્યા? એ કે હું એને છોડાવવા આવ્યો છું. અરે બાપા તમે સંત મહાપુરુષ છો, તમારા ચરણમાં બધાય વંદન કરતા હોય એટલે તમને બધા હરખા લાગે. અરે આવડો મોટો આ ચોરને હું કેવી રીતે છોડું? જલારામ બાપાને આ જે વાંચેલું છે એ ચરિત્ર તમને ચોખ્ખું કહું છું. જલારામ બાપાએ કીધું બાપુ એ ચોરને છોડો, અને એને જો ન છોડવો હોય ને તમારે સજા જ કરવી હોય તો એને છોડીને મને જેલમાં પૂરો. મારા ગુરુના ગામના માણસને તમે પૂરો, અને હું આ ગામમાં ભક્તિ કરતો હોઉં એ તો મારા ગુરુની આબરૂ લાજે. એ કે પણ એ તો ચોરી કરનારો કે ભલે હોય, કે એ આવું કામ કરનારો કે ભલે હોય, એ ફલાણી જ્ઞાતિનો કે ભલે જે હોય તે બાપા, પણ એ મારા ગુરુના ગામનો છે એને તમે છૂટો કરો, મને જેલમાં નાખો, જે સજા કરવી હોય તે મને કરો. બાપા હું મારી પાઘડી ઉતારું. એમ કરીને બાપાએ પોતાની પાઘડી માથે આવી રીતે હાથ રાખ્યો અને બાપુ સિંહાસનથી નીચે ઉતરી ગયા અને જલારામ બાપાના બે હાથ પકડી લીધા. બાપા અમારા ગામની આબરૂ છો તમે, તમારી પાઘડી ઉતારીને અમે ક્યાં પુણ્યશાળી બનવાના? અરે બાપા અમે તો તમને સમજાવવા માગતા હતા કે આવો ચોર છે, કે બાપા જે હોય તે પણ તમે એને મુક્ત કરો. ઠીક છે બાપુ. અને બાપુએ જલારામ બાપાના કહેવાથી ચોરને છૂટો કર્યો અને પાછા બાપા ન્યા જ ન રોકાણા. એ ચોરને છૂટો કરીને કે હાલ બાપા ચા પાણી પીધા વિના ને ખાધા વિના જવાય નહીં. તે હાથ પકડીને જગ્યામાં લઈ ગયા અને વીરપુરની જગ્યામાં ન્યા એને બેસાડીને રોટલો ને દાળ જમાડ્યા, મિષ્ટાન ભોજન જમાડીને પાણી બાણી પાઈને દાન દક્ષિણા આપીને પછી બાપાએ કોળી જ્ઞાતિના વ્યક્તિને ત્યાંથી વિદાય કર્યો. કથા બહુ નાનકડી લાગે કહેવાથી, પણ બાપાની તૈયારી જોવો પોતાના ગુરુના ગામના એક વ્યક્તિ પ્રત્યેની. મતલબ આ નિષ્ઠા ગુરુના ગામની પણ નથી, ગુરુના ગામના એ વ્યક્તિ પ્રત્યેની નથી. આ નિષ્ઠા છે એના ગુરુના ચરણની જે નિષ્ઠા, ગુરુના નામ પાછળની નિષ્ઠા, કે મારા ગુરુની સાથે સંબંધ ધરાવતી કોઈ વસ્તુનું આ જગતમાં, અને એમાંય ખાસ કરીને મારા ગામમાં હું સાંભળું એમ અપમાન ન થવું જોઈએ. આ એમની નિષ્ઠાને મારા અને આપણા સૌના ખૂબ ખૂબ પ્રણામ. પૂજ્ય બાપાની આ લીલા અને આવી અદ્ભુત ચરિત્રની લીલા છે ને, એને કારણે જ વીરપુર ગામ આજ પૂજાય છે. એને જ કારણે લોકો જલારામ બાપાના ચરણમાં આજ દંડવત પ્રણામ કરે છે. પૂજ્ય જલારામ બાપાની આ નીતિ, આ પ્રીતિને, આ રીતિને મારા વંદન, ગુરુ સેવાને મારા વંદન. અને આપ સૌ જે પ્રેમથી આટલી કથા સાંભળી રહ્યા છો એવા આપ સૌના હૃદયમાં ભગવાન જે બિરાજે છે એમને મારા વંદન. ફરી એકવાર લેસ્ટર લોહાણા સમાજના સમસ્ત ટ્રસ્ટી ભાઈઓ જલારામ મંદિરની સાથે જે જોડાયેલા છે બધા જ ફરી એકવાર સાધુવાદને પાત્ર છે, જેમણે આપણને આ સત્સંગથી તદાકાર કર્યા અને ત્યાં રામરોટીની સેવાને ઉજાગર રાખી, જલારામ બાપાની સેવા પૂજાને ઉજાગર રાખી. ફરી એકવાર આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય જલારામ.